હંમેશા સાચો ડિસિઝન કેવી રીતે લેવો, કેવી રીતે નક્કી કરવું કે મારે કંઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કાં તો ડિસિઝન દેટ આઈ એમ અબાઉટ ટુ મેક ઇઝ ઇટ અ ગુડ ડિસિઝન ઓર અ બેડ ડિસિઝન, કેવી રીતે નક્કી કરવું. હું તમને મારી પ્રોસેસ કહીશ અને ઇટ વર્ક્સ. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ વર્ક્સ ફોર મી, ઇટ શુડ વર્ક ફોર યુ એઝ વેલ. જ્યારે પણ મન અસમંજસમાં મુકાય કે મારે કંઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને યુઝ્યુઅલી આ મોટા ક્રિટિકલ ડિસિઝન્સમાં થતું હોય છે. મારે જોબ છોડવી કે નહીં, મારે કોઈ બીજી જોબમાં જવું કે નહીં, મારે લગ્ન કરવા કે નહીં, આ વ્યક્તિ સાથે કરવા કે કોઈ બીજી વ્યક્તિ સાથે કરવા, આ વ્યક્તિ મારી માટે બરાબર છે કે નથી, હું બહાર છું તો ત્યાંથી ઇન્ડિયા પાછું આવવું કે નહીં. આવા જેટલા મોટા ડિસિઝન્સ છે લાઈફના, ત્યારે હંમેશા તમારું મન અસમંજસમાં મુકાતું હોય છે અને હજારો વિચારો આવતા હોય છે. એક ટ્રીક છે, એક સવાલ વિચ વિલ ગીવ યુ એબ્સોલ્યુટ ક્લેરિટી, કે જ્યારે મારી ઉંમર 70 વર્ષની હશે ત્યારે આ ન કરવાનો મને પસ્તાવો થશે. અગર જો જવાબ હા છે તે વસ્તુ કરી નાખવી, બહુ નહીં વિચારવું, જસ્ટ ડુ ઇટ, એન્જોય યોર લાઈફ. અને જો જવાબ ના છે દેન યુ કેન અવોઇડ ઇટ, વિચારી શકો છો. બીજું કાંઈ જ નહીં, નો પ્રોઝ એન્ડ કોન્સ એનાલિસિસ કે હું આ કરું તો શું થશે, ન કરું તો શું થશે, આના કોમ્પ્લિકેશન, એ બધામાં પડવાની જરૂર જ નથી. જસ્ટ વન બ્રુટલી ઓનેસ્ટ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ એન્ડ અ ઓનેસ્ટ આન્સર.